જે ગોપીને ભગવાન સાથે લઈ ગયા હતા એને પણ અભિમાન આવ્યું કે મને ગોવિંદે પ્રેમ પાત્ર ગણી છે. ભગવાન એનું અભિમાન દૂર કરવા વિચાર્યું અને એની પાસેથી પણ ભગવાન અંતર્ધન થઈ ગયા અને એ ગોપી બીજું કોઈ નહીં પણ સ્વયંમાં રાધિકા. અનાધર્મણ પ્રેષ્ઠ ક્વાસિસ્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપાણાયામે સખે દર્શય સન્નિધિમ. એ તરછાઈ ગોપી રાધા મૂર્છામાં આવી ગઈ છે. એવામાં બીજી ગોપીઓ આવી પહોંચી. મૂર્છામાં પામેલી સખીને પવન નાખી જાગૃત કરે. બધી ગોપીઓ ભેગી થઈ ફરી વિચારવા લાગી કે આપણે જ્યાં હીરો ખોયો છે ને ત્યાં જ જઈએ તો જ આપણને હીરો મળશે. આપણે યમુના તટે હતી, ફરી યમુના તટે જઈએ. બધી જ ગોપીઓ રમણ રેતીમાં પાછી આવી છે અને મળીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન કરવા લાગી છે. ઓ વિજયવાન છે વિશ્વમાં થયું જન્મ્યા તમે તીર્થ ગીરજ સતત ઇન્દ્રિયા વાસ છે અહીં સુખદ શ્રેષ્ઠ છે સર્વથી વ્રજ પણ નથી અમોર નિજ રહી સુખ પ્રિય અમે તમારા પ્રગટ થાવશો હાથ જોડીએ. ભગવાન સાથે રાસ રમી રહી છે. સુંદર રાસ શરૂ થયો છે. રાસને કારણે ભગવાન ભોળાનાથની સમાધિ ભાગી ગઈ છે અને ભોળાનાથ સ્વયં પણ વિચારવા લાગ્યા કે આ રાસ લીલામાં તો મારે પ્રવેશ કરવો છે. અને ભોળાનાથે પોતે ગોપીનું રૂપ લઈ અને આવ્યા છે. ओ एक बार श्री बोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए. ओ गोकुल में आ गए. पार्वती ने मना किया पर नाना ने त्रिपुरारी गोकुल में आ गए. ओ गोकुल में आ गए. પકડી લીધો કે આ ગોપી તો નવી છે. કઈ ગોપી કોણ છે? વ્રજની તો નથી લાગતી. ભગવાન નો હાથ જોડાવી ભોળાનાથ દૂર ભાગે છે. પણ જેવા ભાગવા ગયા ને સાડી તો સરી ગઈ. જે શરીર ઉપર કપડું ન પહેરતા હોય એને હાડી કેમ રહી? શિવ જાઈ भूले भोलेनाथ रे आ गए शंभु तो समझ गई रे ब्रजनाल रे खिंच गई जब सर से सारी खिंच गई जब उस सर से सारी मुस्कुराई मुरारी गोकुल में आ गए. गोकुल में आ गए.
જે કોઈ આ રાસની કથા સાંભળે એના હૃદયમાં સર્વ કામ દૂર થાય છે. ભક્તના પરમ પ્રેમ અને વિરહ દુઃખથી દયાળુ ભગવાન તેની સમીપ આવી એના મનનું સાંત્વન કરે છે. આ રાસલીલા એ ગુઢાર્થ છે. હું અગાઉ જેમ કહું છું કે ગંગાજીમાં કોઈ માટલું લઈ જવામાં આવે ને એને ભરવામાં આવે તો એ માટલામાં ગંગાજળ બંધાઈ જાય, પણ માટલું ફોડી નાખવામાં આવે તો જે માટલાનું જળ છે એ ફરીથી ગંગા બની જાય, નહીતર ગંગા જળ બનીને રહી જાય. એ જ રીતે જીવ અને શિવ નું મિલન વચ્ચે જે પડદો છે નીકળે ત્યારે થાય. આ રાસલીલાનો ગુઢાર્થ છે. એક સાધુએ કોઈને કીધું કે મારી પાસે છે ને પારસ પથ્થર છે. પારસ પથ્થર એટલે તો કે ઈ પથ્થરને તમે લોઢાને અડાડો ને એટલે સોનું બનાવી દે. તો એના શિષ્યને ચૂકતો તો બતાવો ને મહારાજ, આ પારસ પથ્થર અમારે જોવો છે. તો એક લોખંડની ડબ્બી કાઢી ઓલા શિષ્યને જો કે લોઢાની ડબ્બીમાં જો પારસ પથ્થર હોય તો એ આ લોઢાની ડબ્બી થોડી રહી હોય. આ સાધુ ખોટું બોલે છે. સાધુ એ ડબ્બી ખોલી અંદરથી પારસ પથ્થર દેખાડ્યો, પણ પારસ પથ્થર અંદર ચીથરે વીટેલો હતો. શિષ્ય કે આ ડબ્બી છે ઈ કેમ સોનાની નથી થઈ? તમે ખોટું બોલો છો. બાજુમાં એક સાણસી પડી હતી ને, સાણસી લઈને હાથમાં પારસ પથ્થર લઈને અડાડ્યો અને સોનાની થઈ ગઈ. પાછી ડબ્બીમાં મૂકી દીધું. શિષ્ય કે આના કેમ નથી સોનાની થતી? તો કે આની વચ્ચે ચીથરું છે, આટલું એક વસ્ત્ર છે. જ્યાં સુધી વસ્ત્ર છે ત્યાં સુધી આ સોનાની ડબ્બી નહીં થાય. એમ જ્યાં સુધી આપણને ભગવાનની વચ્ચે માયાનો પડદો છે ત્યાં સુધી આપણે પરમાત્મા રૂપ નહીં થઈ. આ રાસલીલા જીવ અને શિવની એકત્વનું, ગોપી અને કૃષ્ણના એકત્વની વાત છે. વચ્ચેનો જે આવરણ છે એને હટાવવાની વાત છે. પણ એ હટે ક્યારે? જ્યારે અહંકાર દૂર થાય, જ્યારે ગોપીઓનો અહંકાર પહેલા ભગવાને નાશ કરવો, કામને નાશ કર્યો, ત્યારબાદ એકત્વ પ્રાપ્ત થાય. આ રાસલીલાનો ગુઢાર્થ છે. નંદરાય ની કથા આવે છે હવે આગળ. એક વખત ગોવાળિયાઓ યાત્રા કરવા નીકળ્યા છે. નંદરાયની આગેવાનીમાં અંબિકા વનમાં ગયા. સરસ્વતી નદીમાં સ્નાન કરી મહાદેવ અને અંબિકાનું પૂજન કર્યું છે. અને રાત્રિએ જાગરણ કરવા માટે નંદ બાબા ત્યાં વનમાં જ રોકાયા છે. રાતવાસો કર્યો. એવામાં એક અજગર નંદ બાબાને ગળવા આવ્યો છે. ત્યારે નંદ બાબા કૃષ્ણને સાદ પાડવા લાગ્યા કે હે કૃષ્ણ, મારી રક્ષા કરો. ગોવાળિયાઓ સળગતા ઉંબાડિયા લઈ અજગરને મારવા લાગ્યા, તો પણ એને નંદ બાબાને છોડ્યા નથી. ભગવાન કૃષ્ણ આવી પહોંચ્યા અને એ અજગર ઉપર એક પોતાનો પગ પધરાવ્યો અને સ્પર્શ માત્રથી અજગર એનું રૂપ છોડી એક વિદ્યાધર થઈ ગયો. અને એને સુવર્ણની માળા પહેરી હતી. એને કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા છે કે હું સુદર્શન વિદ્યાધર હતો, મને મારા રૂપનો અભિમાન હતું. અંગિરા ગોત્રના ઋષિનું કદરૂપ રૂપ જોઈ અને હું એના ઉપર હસ્યો, મેં એની હાંસી ઉડાવી, એટલે મને એને શાપ આપી દીધો કે જા, તને તારા દેહનું અભિમાન છે, તું અજગર થઈ જા. પણ એની જ અનુકંપાથી હે ભગવાન, આજે હું ફરીથી આપના દર્શન કરીને વિદ્યાધર બન્યો છું. ભગવાનની પ્રદક્ષિણા કરી અને તે સ્વર્ગમાં ગયો છે. આગળ શંખચૂડ યક્ષ ગોપીઓને લઈને રાસલીલામાંથી ભાગ્યો, ત્યારે બલરામજી એનો વધ કર્યો છે. આ શંખચૂડ રાધાજીએ જ્યારે શ્રાપ આપ્યો હતો,
શ્રીદામા એ હતો, એ બીજા જન્મે શંખચૂડ બહેનો હતો અને એને ગોપીઓને હરણ કરવાના પ્રયત્ન કર્યા, પણ જોત જોતામાં જ બલરામને એનો વધ કરી નાખ્યો. આગળ કંસે વૃષભાસુરને મોકલ્યો છે, જેનું સાચું નામ તો અરિષ્ટાસુર હતું, પણ બળદનું રૂપ લઈને એ ફરતો હતો એટલે એને વૃષભાસુર કહેવાતો. વૃષભાસુર આવી વ્રજમાં અને ઉત્પાત કરવા લાગ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ એ વૃષભાસુરના બંને શિંગડા પકડી એની સાથે લડવા લાગ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણએ વૃષભાસુરના બંને શિંગડા પકડી એને 18 ડગલા પાછો હટાવી દીધો છે. આપ તો અસુર ઉઠ્યો છે અને ભગવાન કૃષ્ણ સામે દોડ્યો. ભગવાન એના શિંગડા ઉખાડી એના જ વડે એનો ઉદ્ધાર કર્યો છે અને ત્યાં તો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈને ભગવાનને ધન્યવાદ આપ્યા છે. આ બાજુ ભગવાન કૃષ્ણએ નારદજીને પ્રેરણા કરી એટલે કંસને મળવા નારદજી ગયા છે. નારદજી કીધું કે હે કંસ, તને ખબર પડે ને કે દેવતાઓ કેવા કપટી છે, પણ તું કોઈનો વિશ્વાસ ન કરતો. આ તારો બેનને બનાવી છે ને, એ તને બનાવી ગયા છે. એનો 8મો ગર્ભ હોય ક્યાંક મૂકી આવ્યા અને તારી સાથે તું ભોળો તો તને બધા બનાવે. નારદજી કહે છે કંસને નારદજીની વાત સમજાય કે તરત જ એને અનુચરોને આજ્ઞા આપી દીધી, સૈનિકોને આજ્ઞા આપી કે જાઓ દેવકીને વસુદેવને ફરીથી કારાગારમાં પૂરી દો. અને એ નંદના છોકરાને જેને અહીંયા લાવવા માટે કઈક પ્રયત્ન કરવા પડશે. એને અહીં લાવી એને મારી નાખું એવું મારે કઈક કરવું પડશે, કારણ કે ત્યાં તો એકલો હોય એટલે હું જે અસુરને મોકલ્યો એને મારી નાખે છે. એટલે મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓએ કીધું કે તમે એને કઈક એવું આયોજન કરો અને એમાં કૃષ્ણને આમંત્રણ આપો કે જેથી અહીં આવે અને એનો અહીંયા વધ કરી નાખીએ બધા ભેગા મળે. યોજના તૈયાર થઈ ધનુર્યાગનું આયોજન કરવામાં આવ્યું છે. સારું મુહૂર્ત જોરાવી ધનુર્યાગનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ થઈ છે અને કંસે અક્રૂરને બોલાવ્યા છે. અક્રૂર છે એ ભગવાન કૃષ્ણના કાકા થાય. અક્રૂરને કીધું કે જાઓ તમે સુવર્ણ લઈને જાઓ અને જે નંદના દીકરો કૃષ્ણ છે અને બલરામ છે ને એ લઈ આવો. અક્રૂરે પહેલા તો ના પાડી, પણ કંસે ધાક ધમકી બતાવી એટલે એ જવા તૈયાર થયા. અક્રૂરજી સુવર્ણ રથ લઈ અને વ્રજ તરફ ગયા છે. આ બાજુ કંસે કૃષ્ણને મારવા માટે કોલિયા પીડા હાથીને તૈયાર કર્યો છે. નક્કી કર્યું કે એને મદોન્મદ બનાવી દારૂ પાય અને કૃષ્ણ સામે મોકલવાનું. એના પગ નીચે કૃષ્ણ કચડાય મરે. જો કદાચ એનાથી બચીને ભાગે તો ચાણૂર મુષ્ટિક વગેરે જે મલ્લો છે એ બળપૂર્વક અખાડામાં લઈ જઈને સાથે કુસ્તી કરીને એને મારશે. આવી યોજના તૈયાર થઈ છે. આ અક્રૂર છે એ જાણે છે કે કૃષ્ણ સ્વયં પરમાત્મા છે, એટલે અક્રૂર મનોમન ભગવાનનું સ્મરણ કરતો કરતો વ્રજ તરફ જાય. અક્રૂર એ સ્વફલ્ક અને ગાંધીજીનો પુત્ર હતો. અક્રૂર રસ્તામાં વિચારે કે કંસનું મૃત્યુ નજીક આવ્યું છે એટલે જ એ કૃષ્ણને નિમંત્રણ આપવા મને મોકલે છે. કૃષ્ણનું મૃત્યુ નિશ્ચયથી આવ્યું છે એટલે જ એ સાક્ષાત પોતાના કાળને નિમંત્રણ આપે છે.
હાથે કરી અને પોતાનું મોત ભરે છે. ઘણી વખત આપણે પણ એવું કરતા હોય કે કોકના કારણે આપણે બચતા હોય પણ આપણે હાથે કરીને એવા ઉપાય કરીને કે આપણે મરી જઈએ. એક દિવસ 4 મિત્રો ફરવા ગયા વનમાં અને ચોમાસાનો સમય, જોરદાર કડાકા થવા લાગ્યા, ધોધમાર વરસાદ શરૂ થયો. બધા એક ઝાડના નીચે ઊભા રહી ગયા અને એટલી વીજળી થાય, વીજળી પડી પડશે એમ થાય. બધાએ વિચાર્યું કે ભાઈ છે ને આપણે બધા ભેગા થઈને નક્કી કરી આમાંથી કોકનો કાળ છે. સામે ઝાડ છે ત્યાં દોડીને જવાનું અને ત્યાં થોડુંક વાર ઊભા રહીને પાછું આવી જવાનું. જેનો કાળ છે ને એની ઉપર વીજળી પડશે. પેલો ગયો ઝાડ એટલે ઘડી ઊભો રહ્યો, વીજળી ન પડી, પાછો વહી આવ્યો. બીજાને મોકલ્યો, બીજો ગયો, બીજો વહી આવ્યો, ત્રીજાને મોકલ્યો, ત્રીજો વહી આવ્યો. ચોથાને એમ થયું કે હવે મારો મરો છે. ચોથો જાય નહીં કે નહીં, તારે જવું જ પડશે. પરાયણે ત્રણેય થઈને ચોથાને મોકલ્યો. આમાં જાડે જો ને જોરદાર કડાકો થયો ને આકાશમાંથી વીજળી પડી, પણ પડી કોની ઉપર? ઓલા 3 ઉપર. ત્રણેય મરી ગયા. ઓલા એકના કારણે 3 બચતા હતા, પણ એને એવું કર્યું કે ઓલાને આમે મોકલ્યો અને ત્રણેય મરી ગયા. એટલે આમ ઘણી વખત આ કોકના કારણે આપણે બચતા રહેતા હોય પણ આપણે એવા કામ કરીએ ને આપણે મરીએ. તો અક્રૂરજી અહીં એ જ વિચારે કે અત્યાર સુધી કંસ બચતો હતો પણ હવે એ મરવાનો થયો છે. આ બાજુ કંસે કૃષ્ણને મારવા કેશી નામના દૈત્યને બ્રજમાં મોકલ્યો છે, જેનું રૂપ ઘોડાનું છે. ભગવાન કૃષ્ણે જોતામાં જ એ કેશી દૈત્યનો પણ વધ કર્યો છે. આગળ વ્યોમાસુર નામનો એક દૈત્ય, જેને ગોવાળો હરણ કરીને ગુફામાં પૂરી દીધા. કૃષ્ણએ એ જાણી લીધું અને વ્યોમાસુરને ગુંગળાવીને મારી નાખ્યો છે અને પોતાના જે ગોપ મિત્રો છે ને ગુફામાંથી છૂટા કરી ગોકુળ તરફ ગમન કર્યું છે. બ્રજ તરફ જતા અક્રૂરના મનના મનોરથ નું વર્ણન બહુ સુંદર કરેલું છે કે હું ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન પામીશ, મારો જન્મ સફળ થશે. યોગીઓ જેનું ધ્યાન કરે છે પરમાત્મા મને આજે દર્શન આપશે. એના મુખ કમળ નયનનું મને દર્શન થશે. બંને ભાઈઓ કે જે સર્વના અંતર્યામી છે, જે મંદ હાસ્ય કરી રહ્યા છે, મારી સામે જોઈ મારી સર્વ શંકાઓ દૂર કરશે. તેમની મોટી ભુજાઓ વડે એ મને ભેટી પડશે, મને પગે લાગશે, મને કાકા કહેશે. જે જગતનો નાથ છે મને કાકા કહેશે. આવી વાતો મનમાં લઈ અક્રૂરજી ખૂબ રાજી થાય કે અક્રૂર વિચારે કે મારા હાથ જાલી અને કૃષ્ણ પોતાના ઘરમાં મને બધે ફેરવશે, પોતાનું વ્રજ બતાવશે. આવા મનોરથ કરતા કરતા અક્રૂરજી વનમાં ગયા, વ્રજમાં ગયા અને સાયંકાળ થયો. મથુરાથી વ્રજ માત્ર 3 ગાવ દૂર છે. એટલે ધારે તો અક્રૂરજી બપોર થાય પહોંચી જાય, પણ આવા મનોરથના કારણે એનો રથ હાલતો નથી. સાંજ પડી ગઈ અને તન્મય થયેલા અક્રૂરજી વ્રજમાં સાંજે પ્રવેશ કર્યો છે. રથના ઘોડા ઊભા રહી જાય તોય અક્રૂરજીને ખબર નહોતી રહેતી. સાંજ પડી ત્યારે અક્રૂરજી વ્રજમાં પ્રવેશ કર્યો છે. વ્રજમાં પ્રવેશ કરતા જ ભગવાન ગાયો ચરાવી અને હજી ઘરે જઈ જ રહ્યા હતા. ભગવાનના સુકુમાર પગલાઓ રેતી ઉપર પડેલા હતા. અક્રૂરે એ ચિહ્નો જોયા છે. પદાનિતસ્યા ખિલ લોકપાલ કિરીટ દુષ્ટામલ પાદરેણો દદર્શ ગોષ્ઠે
क्षिति कौतुकानि विलक्षितान्यब्जवाकुशाब्जे। ભગવાનના ચરણોમાં જે શંખ ધ્વજ અંકુશ એવા ચિહ્નો જોઈએ અને અક્રૂરજી રથ ઉપરથી ઠેકડો મારે અને ભગવાનના જે પાદ ચિહ્નો છે એ રજ લઈ પોતાના માથે પધરાવે છે કે ધન્ય છે આ વ્રજ અને વ્રજના નર નારીઓ કે જ્યાં ભગવાન સ્વયં ખુલ્લા પગે ચાલે છે. ભગવાનના પાદ ચિહ્નો ની રજ લઈ અક્રૂરજી પોતાના મસ્તક પર પધરાવે છે. અક્રૂરનો રથ આવીને ઉભો રહ્યો તે જ સમયે ભગવાન કૃષ્ણ અને બલરામ તેને દર્શન આપવા સામે આવ્યા છે. શ્રી કૃષ્ણ પીળું પીતાંબર પરિધાન કર્યું છે અને બલરામે નીલાંબર પરિધાન કરેલું છે. બંને ભાઈઓએ ગળામાં સુંદર વનમાળા ધારણ કરી હતી. સ્નાન કરીને આવી બંને ભાઈઓ એ ગોકુળમાં આવતા જોઈને અક્રૂર રથ ઉપરથી કૂદીને ઉતર્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણને દંડવત પ્રણામ કર્યા છે. પ્રણામ કરી રહેલા અક્રૂર ઉપર પ્રેમ ધરાવતા કૃષ્ણએ એના હાથ જાલી ઊભા કર્યા અને ભેટી પડ્યા છે કે કાકા તમે તો અમારાથી મોટા છો, અમને પગે ન લગાય. આમ કરી ભગવાન કૃષ્ણએ અક્રૂરજીને ગળે લગાડ્યા છે. ભગવાન કૃષ્ણએ અક્રૂરજીના ક્ષેમ કુશળ પ્રશ્ન પૂછ્યા છે. અક્રૂરજીએ કાકા હોવાથી આશીર્વાદ આપ્યા તમારું કલ્યાણ થાવ. અમે નિરપરાધી હોવા છતાં આજે અપરાધ કરવા આવ્યા છે. આપને મથુરા લઈ જવા આવ્યા છે. અક્રૂરે બધી વિગત કહી. નારદજી એમને કંસને ચેતવો છે. શ્રી કૃષ્ણનું રહસ્ય કહ્યું છે ને કંસે કૃષ્ણના નાશ માટે ઉદ્યમ કર્યો છે એ સગળી વાત પણ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ હસ્યા અને પછી નંદરાય સાથે વાત કરી છે. કૃષ્ણનો અભિપ્રાય લઈ નંદરાય બધા ગોવાળોની આજ્ઞા કરી કે ગાડાઓ ભરે દૂધ દહીં વગેરે સાથે લ્યો અને મથુરા આપણે કાલે જવાનું છે. ગોવાળો તેમની તૈયારી કરવા લાગ્યા છે. પ્રભાત થયું. ગોપીઓએ નંદરાયના આંગણામાં સુવર્ણ રથ જોયું છે. જ્યારે તેમણે જોયું કે કૃષ્ણ અને બલરામને મથુરા લઈ જવા માટે અક્રૂર આવેલો છે, ગોપીઓ ખૂબ દુખી થઈ ગઈ છે. કોઈ નિસાસા લાગવા લાગી, કોઈને મૂર્છા આવી ગઈ. ભગવાનનો વિરહ એમને સહન નથી થતું. ભગવાન જવાના છે સાંભળીને જ બધી ભયભીત થઈ ગઈ છે. ગોપીઓના ટોળા વળવા લાગ્યા અને વિધાતાઓને ઠપકો આપવા લાગી કે હે વિધાતા, જે અમને આ પાપણો શા માટે આપી છે કે જે આડી આવે છે અમને કૃષ્ણના દર્શન નથી કરવા દેતી. અને આ અક્રૂરનું નામ અક્રૂર એની ભાઈ ખોટું પાડ્યું છે. આ તો ક્રૂર છે. અમારો હૃદયનો સ્વામી, અમારો સ્વામી એવા કૃષ્ણને લઈ જવા આવ્યો છે. આનું નામ તો ક્રૂર પાડવાની જરૂર હતી. અક્રૂર કેમ પાડ્યો છે? વિધાતાને આમ ઠપકો આપે. ભગવાન કૃષ્ણ બલરામ સાથે રથમાં વિરાજિત થયા છે. તેમને કોઈ અટકાવતું નથી. ચાલો આપણે જઈને એમને અટકાવીએ. ગોપીઓ કૃષ્ણના વિરહ સહન કરવાનું આપણા માટે શક્ય નથી. ચાલો સાહસ કરી એમને અટકાવીએ. એમ કહેતી ગોપીઓ કૃષ્ણને પુકારવા લાગી છે. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. જો હૈયું ભરાય આવતા તેઓ મોટા અવાજ રડવા લાગી છે. રડતી ગોપીઓને ન ગણકારી અક્રૂર રથ હાંકવા લાગ્યા છે. માં યશોદા તો ભગવાન કૃષ્ણને વળાવવા જતા મૂર્છિત થઈ જતા હતા. બધી ગોપીઓ માં યશોદાને સાંત્વના આપે. નંદ બાબા સાંત્વના આપે. નંદ બાબાને વાળો આગળ ગાડા લઈને નીકળ્યા છે. ભગવાનના રથની આગળ ગોપીઓ વીટળાઈ વળી છે. ગોપીઓ રથની આગળ સોઈને કહેવા લાગી કે અમારા શરીર ઉપર ત્યાં રથ હકાવો.
ભગવાન કૃષ્ણએ ગોપીઓને સમજાવી કે હમણાં જ હું પાછું ફરીશ, તમે ચિંતા ન કરો, હું થોડા સમયમાં આવી જઈશ. મહારાજ કંસે બોલાવ્યો, રાજાની આજ્ઞા એટલે મારે જવું પડે. આમ સમજાવી ગોપીઓને એક બાજુ કરી ભગવાને અક્રૂરજીને કીધું કે રથ હકાવો. રથ ગામમાંથી સીમાડે આવ્યો છે. એક કિશોરી વડના ઝાડના ટેકે ઊભી હતી. એને જોઈ ભગવાન કૃષ્ણએ અક્રૂરને કહ્યું કે કાકા રથ રોકો. અક્રૂરજીએ રથ ઊભો રાખ્યો છે. એ કિશોરી બીજા કોઈ નહીં, સ્વામીની રાધિકાજી હતા. રાધિકાજી કઈ બોલતા નથી, આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા છે. ભગવાનના નેત્રો પણ સજલ થઈ ગયા છે. કોઈ કઈ બોલતું નથી, મૌન વાતચીત શરૂ થઈ છે. રાજાજીએ કહ્યું કે કાન જાઓ છો. ભગવાન કૃષ્ણ કહે, ના રાધે, હું ક્યાંય જતો નથી, હું હમણાં જ પાછો ફરીશ. રાજાજી તો કહે કે તો મને ખબર છે, તમને ખોટું બોલતા ખૂબ આવડે છે. કૃષ્ણ કહે, ના રાધે, હું ખોટું નથી બોલતો, હમણાં જ પાછો ફરીશ. રાધા કહે, તો પછી જાઓ છો તો શા માટે રોકાઈ જાઓ ને કાન? આમ કઈ હાથ પકડી લીધો છે. કૃષ્ણ કહે કે ના રાધે, અત્યારે રોકાવાય એમ નથી. આ મારી પ્રાણ પ્રિય બંસરી તું રાખ, સાચવીને રાખજે. હું આવીશ અને ત્યારે જ આને વગાડીશ. આમ કહી ભગવાન હાથ છોડાવી અને તોડીને રથમાં બેસી ગયા. રાજા કહે, हाथ छुड़ा के जात हो, निर्मल जान के मोही, जाओगे जब हृदय से सबल कहूँ मैं तोरी. કૃષ્ણ, તમે હાથ છોડાવીને તો જાઓ છો, પણ મારા હૃદયમાંથી તમે નહીં જઈ શકો. તમે બળવાન તો ત્યારે જ કહેવા કે જ્યારે મારા હૃદયમાંથી નીકળો છો. ભગવાન કૃષ્ણ પોતાની આંખોની ઉપર કાબુ નથી રાખી છે કે આ ભગવાનના નેત્રો પણ સજળ થઈ ગયા છે. રથ ઉપર દોડીને ચડી ગયા અને કાકા અક્રૂરને કહ્યું કે કાકા જલ્દીથી રથ હકાવો. અક્રૂરજીએ રથ ભગાયો છે. ભગવાન કૃષ્ણએ પાછું વાળું નથી. આ બાજુ રાધા કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા ત્યાં જ ઢગલો થઈ રડી રડીને મૂર્છિત થઈ ગયા છે. ભગવાનને વળાવવા જે ગોપીઓ આવી હતી એને રાધાજીની સ્થિતિ જોઈ બધી ગોપીઓ રાધાજીને તોળે વળી છે. અને રાધાજીને કોઈ જળ ઉપર મોઢા ઉપર જળના છંટકાવ કરે, કોઈ પોતાના પાલવથી માં રાધાને પવન નાખે. માં રાધા વારે વારે ભાનમાં આવે, કૃષ્ણ કૃષ્ણ રોકાઈ જા, ન જા. આમ કઈ કઈ રડતા રડતા મૂર્છિત થઈ ઢળી પડે. ભગવાન કૃષ્ણ આમ માં રાધિકા અને ગોપીઓને વિરહમાં મૂકી આગળ નીકળી ગયા છે. જગતનો નાથ પોતાનું કાર્ય કરવા માટે ક્યારેક કઠોર થાય. ભગવાને બધું જ ત્યાગી દીધું. પોતાની જે પ્રાણ પ્રિય સમી વાસળી છે એ પણ એને છોડી દીધી છે. કારણ કે હવે જાણે છે કે હવે વાંસળીનો સમય નથી, હવે ચક્ર ધારણ કરવાનો સમય છે. ભગવાન કૃષ્ણએ ગોપીઓને વિરહ યોગ આપ્યો છે. કેમ તો કે ગોપીઓ વિરહને કારણે જ ભગવાનને ભજશે, ભગવાનને ભૂલશે નહીં. જે
પ્રેમ અને ભક્તિ મિલનમાં છે એના કરતા વધારે પ્રેમ અને વિરહમાં છે. મિલન કરતા વિરહમાં વધારે ઉત્કટ ભક્તિ છે. પાયમાબાદ કોઈ વસ્તુ બહુ કિંમત યુક્ત નથી રહેતી. જ્યાં સુધી એ વસ્તુ પાયમા પછી આ હાથમાંથી નીકળી જાય ફરીથી એની ઈચ્છા થાય ને એ ઉત્કટ ઈચ્છા. તો આમ ભગવાન ગોપીઓને વિરહ યોગ આપી અને નીકળ્યા છે. રસ્તામાં અક્રૂરજીને મનમાં શંકા થઈ કે હું તો જાણતો હતો કે આ ત્રિલોકીનાથ છે, પણ આ તો બહુ કોમળ છે, આ કંસને કેમ મારશે? ભગવાન તો અંતર્યામી ક્રૂરની વાત સમજી ગયા. તરત જ કીધું કાકા રથ રોકો ને મારે થોડું સ્નાન કરવું છે, હાલો આપણે સ્નાન કરી લઈએ. ભલે આ ગંગાજીમાં જે યમુનાજીમાં ફરીથી સ્નાન કરવા મળે કે ન મળે. આમ કહી ભગવાને રથ ઉભો રખાયો છે અને ત્રણેય સ્નાન કરવા ઉતર્યા છે. પેલા કૃષ્ણ ને બલરામ સ્નાન કરી આવ્યા અને અક્રૂરજી જેવા જ જળમાં ડૂબકી મારે ને તરત જ ભગવાને એને શેષશાહી રૂપે દર્શન આપ્યા છે. બલરામ જે જોત જોતામાં શેષ રૂપ બની ગયા અને એની શૈયા બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્ભુજ રૂપે માથા નીચે હાથ ટેકવી લાંબા થઈ સુતા હોય એવા દર્શન આપ્યા છે. અક્રૂરજીને આ રીતે ભગવાન સમજાવતા હતા કાકા મૂંઝાવ નહીં, હું જ એ નારાયણ છું. અને આમ જ્યાં ડૂબકી મારીને પાર આવ્યા અક્રૂરજી તો ભગવાન કૃષ્ણ પોતાના પાટલી વાળી અને ખોસતા હતા, હસતા હસતા કહેવા લાગ્યા જોયું કાકા? અક્રૂરજીને વાત સમજાય કે આ તો સાક્ષાત નારાયણ છે. અને અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્તે વાસુદેવાય સર્વભૂતક્ષયાય ચ ઋષિકેશ નમસ્તુભ્યં પ્રપન્નં પાહિ માં પ્રભો. નમો વિજ્ઞાનમાત્રાય સર્વપ્રત્યય હેતવે પુરુષૈષ પ્રધાન બ્રહ્મણે અનંત શક્તયે. આમ સ્તુતિ કરી ભગવાને અક્રૂરજીને રથ આંકવાની આજ્ઞા કરી. સ્તુતિથી પ્રસન્ન થઈ કીધું કાકા તમે જલ્દી ચાલો, ગોવાળોનો જે સમૂહ છે ગાડું લઈને ક્યાં મથુરા પહોંચી ગયું છે, આપણે એની સાથે પહોંચી જવું છે. અક્રૂરજીએ તરત જ રથ દોડાવ્યો છે. ગોવાળો આ બાજુ મથુરામાં પ્રવેશ કરી ગયા છે અને મથુરાના બગીચામાં એને ઉતારો લીધો છે. રથની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ સાયંકાળે શ્રી કૃષ્ણ મથુરા આવી પહોંચ્યા છે. પધારો. આ ईश की जय. श्री व्यास भगवान की गोवर्धन नाथ की गौपाल की जय. હવે સાથે સાથે યજમાન રામજી बोल श्री ब्रह्मनाथ की जय.
આપણને કથા રસપાત કરાવ્યા શાસ્ત્રીજી. બોલો ભાગવત ભગવાનની જય. મુકેશ દાદા વ્યાસ. સાથે સાથે આ કથામાં જે પૂજા પાઠનું કામ કરે છે એવા દિલીપ દાદા જોશીનું કે જે જીરાતની છે સન્માન કરે છે રામુભાઈ. કૃષ્ણ કનૈયા કી જય ગોવર્ધન આ તો ઓલા જેવી વાત છે. ભગવાન કૃષ્ણ અર્જુનને શું થાય એ કઈ કહી ન શકાય. ભગવાન કૃષ્ણ જ્યારે ભીષ્મ પિતામહ સાથે આવ્યા ને ત્યારે જે ભીષ્મ પિતામહે કીધું ને કે અર્જુન તો આ કૃષ્ણને ઓળખે છે તારે શું થાય કે હજી હું સમજી નથી કે તારે શું થાય. કઈક તારો ગુરુ છે, કઈક તારો સારથી છે, કઈક તારો હાળો પણ છે. મને એ જ સમજાણતું નથી કે તારે કૃષ્ણને શું છે. એવા જ રામકુભાઈ ને જીવકુભાઈ ના શું સંબંધ છે ને એ વર્ણવી શકાય એમ નથી. એટલા બધા સંબંધો છે. તો એ આમ જીવકુભાઈ છે મામાના દીકરા પણ છે, બનેવી પણ છે કે જેને આ કથામાં ખૂબ સહકાર આપ્યો છે. કથાનું નક્કી કરવા આવે ને ત્યારથી જોડે છે. તો એમનો એકવાર પહેલા તો વધાવી લે તાળીઓથી અને એનું સન્માન કરી. સૌથી વડીલ છે આ કુટુંબમાં, એનું સન્માન જીવકુભાઈ ખુમાણ રામપુરથી છે, એનું સન્માન કરે છે ભાઈ શ્રી રામકુભાઈ. બોલો જગદંબા મોમાઈ માત કી, સૂર્ય નારાયણ દેવ કી. પછી એવો જ એક પાયો છે ભાણુભા જયરાજભાઈ વાળા રાજકોટથી, એનું પણ સન્માન ભાઈ શ્રી રામકુભાઈ કરે છે. આવો ભાણુભા. શરીર જાડું પણ તોય દોડે એવા ને એમ થાય કે આ હમણાં દોડતા દોડતા ક્યાંક ઋષિકેશ નો પહોંચી જાય. બોલો શ્રી મોગલ માત કી જય, દ્વારિકાધીશ કી જય. અને ત્રીજા એવા મુરબ્બી અને આપણા બધામાં સૌથી વધારે ઉંમરમાં અને બુદ્ધિમાં મોટા અને વડીલ એવા ચોટીલાથી પધારેલા મામાજી શ્રી જગુભાઈ દાદલ, એમનું પણ સન્માન રામકુભાઈ કરે. પધારો અને આપના આશીર્વાદ રામકુભાઈને આપો. બોલો શ્રી સૂર્યનારાયણ ભગવાન કી, નવ દુર્ગા માત કી. અને આ જે બધી યાદો છે એ જે આપણે કચકડે મઢીને કંડારીને આપવાના છે એવા ભાઈશ્રી ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એવા ઉમેશભાઈ ગામઠા ગોવિંદપુરવાળા, એમનું પણ સ્વાગત કરી લઈએ. આવો ઉમેશભાઈ
તમારા સ્વાગતનું કોણ વિડીયો ઉતારે છે? બોલો ગંગાધર મહાદેવ કી જય, પરશુરામ ભગવાન કી જય. આનાનો એવો સ્વાગત પ્રોગ્રામ અહીં આપણે સાથે સાથે સંગીતકારોને પણ ફૂલડાથી વધાવ્યા છે, કારણ કે આ મેન છે, દેખાય નહીં પણ મોજ કરાવે. અને સાથે સાથે ધન્યવાદ સાઉન્ડ વાળા, નામ તો નથી આવડતું, नटवरलाल जी, बिल्कुल नटवर की तरह ये सीटी बजाते रहते और बजवाते रहते हैं. તો આવું જ સ્વાગત ભગવાનનું મથુરામાં થયું છે. જેવું સ્વાગતનું આયોજન થયું, સગળે મથુરાની સ્ત્રીઓ છે ભગવાનને આવકારવા લાગી છે, કારણ કે ભગવાનનું રૂપ જ એવું મનોહર છે. અને એમાંય તે વ્રજની ગોપીઓ જ્યારે પણ દહીં દૂધ વેચવા જાય છે ત્યારે ભગવાનના ગુણગાન ગાતી ગાતી જાય છે. એ ગુણગાન સાંભળી સાંભળી અને મથુરાની સ્ત્રીઓને પણ ભગવાનની દર્શનની લાલસા છે. ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાબાની આજ્ઞા લઈ અને ગોવાળ ઢોળી સાથે નગરના દર્શન માટે નીકળી પડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ હોય, બાજુમાં બલરામ સુભદ્ર રહ્યા હોય અને વાહે જે ગોળની ટોળી છે, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, આમ કહી ભગવાનનો જયકાર કરતા કરતા પાછળ નાચતી આવતી હોય. ભગવાન આ રીતે બધી જ મથુરાની સ્ત્રીઓને જાણ કરે કે હું આવ્યો છું. બધી જ જે મથુરાની સ્ત્રીઓ છે એ પોતાના ઘરના અટારીઓમાં આવી ગઈ છે. ભગવાનના કૃષ્ણના દર્શન કરીને મોહિત થઈ ગઈ છે. ભગવાનને મોતીએ વધાવવા લાગી છે, ફૂલડાથી વધાવવા લાગી છે. જેવા જ આગળ વધ્યા ને તો ગોવાળો કે કૃષ્ણ કે બોલો ને, કે આપણે જે કપડા પહેરે ને બરોબર લાગતા નથી. આ નગરમાં બધાએ કેવા સરસ કપડા પહેર્યા છે, તો કે આપણે કઈ કપડાની વ્યવસ્થા કરવી પડે છે. આની જેવો દેશ એવો વેશ, આની જેવા કપડા તૈયાર કરવા પડે એમ છે. તો રસ્તામાં એક ધોબી મળ્યો, જે ધોબી કંસનો ધોબી હતો. ભગવાન કૃષ્ણે કીધું કે હે ધોબી, તું અમને વસ્ત્રો આપ. પણ ચા કરતા કેટલી ગરમ હોય. ધોબીને ખૂબ જ અભિમાન હતું અને કહેવા લાગ્યું કે હે દુષ્ટ બાળકો, હું તો રાજ ધોબી છું અને તમે સામાન્ય ગોવાળિયાઓ, તમને થોડા હું વસ્ત્ર આપું? જાઓ, ભાગી જાઓ. એ ધોબી બીજો કોઈ નહીં, પૂર્વ જન્મના રામ અવતારમાં જે ધોબી હતો ને એ જ ધોબી હતો. ભગવાન કૃષ્ણે કીધું કે એ જન્મમાં તો મર્યાદા હતી ને એટલે કઈ બોલ્યો નહોતો, પણ આ તો તને નહીં. ભગવાને જોતા જ ધોબીને કાટલો પકડી લીધો ને એક હાથે માથે મુષ્ટિકાનો પ્રહાર કર્યો. પ્રહાર કરતાની સાથે ધોબીનું મસ્તક એના ધડમાં સમાઈ ગયું અને ભગવાન એ રીતે ધોબીનો નાશ કર્યો છે. ઉદ્ધાર કરો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ રીતે ભગવાને ધોબીનો ઉદ્ધાર કરી વસ્ત્રોની ગાંસડી લઈને પહેરવા જાય, પણ બધા વસ્ત્રો થોડાક મોટા. આગળ દરજી પાસે વસ્ત્ર માપના કરવા માટે મોકલ્યો. એ દરજી પણ પૂર્વ જન્મમાં દરજી જ હતો. જનક રાજાના રાજ્યમાં જનકપુરીમાં એ દરજી હતો. એને ભગવાનના રામના કપડા સીવા હતા. ત્યારે ભગવાનના બહુ જાજા દર્શન નહોતા થયા. પછી એને સમજાણું કીધું ત્રિલોકી નાથ હતો
એટલે એની દર્શનની લાલસા રહી ગઈ એટલે ભગવાન ફરીથી એને દર્શન આપ્યા છે. અને આજે દરજી ભગવાનને ઓળખી ગયો, તરત જ કપડા માપે સીવી આપ્યા અને સુંદર વસ્ત્રો માપે કરીને પહેરાવ્યા છે. આગળ સુદામા માળી પાસે ભગવાને પુષ્પ માંગ્યા તો ભગવાને જેવા પુષ્પ માંગ્યા સુદામા માળીએ સુંદર મોગરાઓની માળા બનાવી ભગવાનને પહેરાવી છે, જેથી ભગવાન ખૂબ સુશોભિત થવા લાગ્યા છે. જ્યાં માળી પાસેથી આગળ જાય ત્યાં એક વાક્યા ચુકા શરીરવાળી બેડોળ શરીરવાળી એક સ્ત્રી રાજમાર્ગમાં ચાલી રહી હતી. ભગવાન કૃષ્ણ સામે જોતી જોતી ભગવાનના રૂપને જોતી જોતી આગળ વધી રહી હતી. ત્યાં જ કૃષ્ણ ભગવાને એને સાદ કર્યો, "એ સુંદરી." પૂજાને નવાઈ લાગી કે મને કોઈ હારું નામે બોલાવતું નથી અને આ કોણ મને સુંદરી કહે છે. પાછું વાળું જોયું તો ભગવાન કૃષ્ણ ભગવાન સામે જોયું એટલે કીધું, "તમે કોણ છો? આ ચંદન કોના માટે લઈ જાઓ છો?" ત્યારે એ કહેવા લાગી, "બુદ્ધિ વક્રાચ, મારું શરીર વાંકું ચૂકું હોવાને કારણે બધા મને કુબજા કહે છે અને હું આ ચંદન રાજા કંસ માટે લઈ જાઉં છું. મેની દાસી છું. કંસ રાજા માટે મેં આ ચંદન ઘસ્યું છે, તૈયાર કર્યું છે અને એના શરીરે હું વિલેપન કરવા જઈ રહ્યો છું. ભગવાન કહે, તો મને આપો ને." કુબજાએ પ્રેમથી ભગવાનના કપાળે ચંદનનો લેપ કર્યો છે. કપાળે તો કર્યો પણ આખા શરીરે ચંદનનો લેપ કરી દીધો છે. ભગવાન રાજી થયા કે આને મારી ચંદનથી સેવા કરી અને આને હું શુદ્ધ ન બનાવું તો ભગવાન ન કહેવાય. ભગવાને તરત જ કુબજાના પગ ઉપર પગ મૂક્યો, દાઢીએ પોતાની આંગળી રાખી અને ખેંચતાની સાથે જ કુબજા વાકી હતી ને સીધી થઈ ગઈ. સુંદર સ્ત્રી બની ગઈ. સ્ત્રી થઈ એટલે તરત જ ભગવાનના શરણમાં પડીને કહેવા લાગી, "ધન્ય પ્રભુ, આજે તમે મને સુંદર બનાવી." તો કે, "માં શું જોઈએ છે?" તો કે, "તમે સુંદરતા આપી, તમે જ ભોગવો, તમે મારા મેલે પધારજો." આ કુબજા બીજી કોઈ નહીં પણ પૂર્વ જન્મની શૂર્પણખા હતી. એને ભગવાનને વરવાની ઈચ્છા હતી. ભગવાન કે એ અવતારમાં તો હું મર્યાદામાં હતો એટલે ફરીથી એ શૂર્પણખા આ જન્મે કુબજા બની અને ભગવાન શ્રી કૃષ્ણ એને વચન આપ્યું કે મારું કાર્ય પૂરું થાય એટલે હું તારા મેલે આવીશ. આગળ ભગવાન જ્યાં ધનુર્યાગ થતો હતો ત્યાં પ્રવેશ કર્યો છે. જોતામાં જ ભગવાન હજી તો બીજા અનુચરો, દાસો, સૈનિકો વિચારે ત્યાં ધનુષ જ્યાં પડ્યું હતું ત્યાં પહોંચી ગયા હતા. ધનુષ યાગનો નિયમ છે કે અશ્વમેઘ યજ્ઞમાં કેમ હોય કે ઘોડાનું ધ્યાન રાખવું પડે. ઘોડાને કોઈ લઈ જાય તો એની સાથે યુદ્ધ કરીને ઘોડાને પાછો લાવવો પડે. આ ધનુર્યાગ હતો એટલે આમાં ધનુષનું ધ્યાન રાખવાનું હોય. એટલે ધનુષને પાસે કોઈને જવા ન દે પણ ભગવાન તો કરતું અકર્તું અન્યથા કરતું છે. દોડીને ધનુષ પાસે વયા ગયા. કોઈ જે રોકે વારે ત્યાં જ ભગવાને ધનુષ હાથમાં લઈ પણ ચડાવી ટંકાર કર્યો. કરતાની સાથે જ કડાકો થયો અને ધનુષના બે ભાગ થઈ ગયા. ધનુષના બે ભાગ થયા. બધા જ સૈનિકો મારો કાપો આમ કરી દોડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ એક ભાગ ધનુષનો લીધો, બીજો ભાગ બલરામજીએ લીધો અને બંને જ ધનુષના ભાગ ફેરવતા જાય, સૈનિકોને મારતા જાય. બધા જ સૈનિકો ને મારી પછાડીને ભગાડવા લાગ્યા છે. બધા ત્રાહિમામ કરતા કંસ રાજા પાસે ગયા છે. કંસને જાણ થઈ કે ધનુષનો ભંગ થયો છે. ખૂબ ચિંતિત થઈ ગયો છે. એને ચેન પડતું નથી. તરત જ મંત્રીઓને બોલાવ્યા કે જલ્દીથી તમે તૈયાર કરો. ગોલિયા પીડે હાથે ખૂબ દારૂ પાજો કે આ કૃષ્ણને મારી શકાય. મલ્લોને કીધું કે તમે મલ્લ યુદ્ધ બરાબર શીખી લેજો, કાંઈ ભૂલ ચૂક ન થાય. એ કૃષ્ણ કદાચ આ ગોલિયા પીડે હાથીના પગે ન કચરાય તો તમારે એને મારવાનો છે. કંસ આમ બેચેન થઈ ગયો છે. આ બાજુ ભગવાન બીજા દિવસે
સવારમાં તૈયાર થઈ અને જ્યાં મલ ક્રીડા થતી હતી ત્યાં પહોંચ્યા છે અને ભગવાન જેવા જ પ્રવેશ કરે આગળ બોલ્યા પેડ હાથી મદોન્મત થઈને આવ્યો છે અને મદોન્મત હાથી રૂપે એ ભગવાન કૃષ્ણ સાથે લડવાનું મન થયું. ભગવાન કૃષ્ણએ એની સામે આવ્યા એટલે બોલ્યા પેડે ભગવાનને પોતાની સુંદરતી ઉપાડી દૂર ફેંકવા જાય પણ ભગવાન એમાંથી છટકી ગયા છે. ભગવાન દોડીને બોલ્યા પેડના મને દાંત પકડી લીધા છે. દાંત પકડી અને એને હચમચાવી એવો તે ફેરવું કે જમીન ઉપર પડી ગયો. ભગવાને બંને દંતશૂળ પકડી એના જ શરીર ઉપર મારી એનો ઉદ્ધાર કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને લોહી નીતરતા દાંત લઈ પોતાના ખભા ઉપર રાખી અને જ્યાં કંસની સભા છે, જ્યાં રંગ મહેલ છે એની અંદર પ્રવેશ કર્યો છે. રંગભૂમિમાં ભગવાને દેવો પ્રવેશ કર્યો. બધાને જેવા જેવા ભાવ હતા એવા ભગવાન દેખાયા. મલ્લોને વજ્ર જેવા દેખાણા, જન સમુદાયને રત્ન જેવા દેખાણા. જે વેપારીઓ હતા એને ભવિષ્યના રાજા દેખાણા. ગોપોને પોતાના સ્વજન દેખાણા. દુષ્ટ રાજાઓને દંડ આપનારા દેખાણા. વડીલોને પોતાના બાળક જેવા દેખાણા. કંસને કાળ જેવા દેખાણા. અગ્નિઓને જે અજ્ઞાનીઓ હતા એને વિરાટ પુરુષ તરીકે દેખાણા. યોગીઓને પરમ તત્વ દેખાણા. યાદવોને પોતાના ઈષ્ટદેવને પોતાના સ્વામી દેખાયા. સ્ત્રીઓને સુંદર નાથ જેવા દેખાણા. જેવું જેનું ભાવ હતું એવા ભગવાને દર્શન આપ્યા. ભગવાન જોત જોતામાં જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો. જેવો જ રંગ મંડપમાં પ્રવેશ કર્યો એટલે મલ્લો આવીને કહેવા લાગ્યા કે અમારી સાથે યુદ્ધ કરો. ત્યારે ભગવાન કૃષ્ણ કે અમે તો નાના બાળક તમારી સાથે કેમ યુદ્ધ કરીએ? ત્યારે ભગવાન કૃષ્ણ ને મલ્લો કહે કે તમે બોલ્યા પેટ હાથીને મારી નાખ્યો, જેવા તેવા નથી, આવો અને જો વીર હોય તો યુદ્ધ કરો. ભગવાન કે હવે લલકાર્યા છે તો લડવું જ પડશે. ભગવાન કૃષ્ણ ને બલરામ મલની જેમ તૈયાર થયા છે. શરીર ઉપર તેલ મર્દન કરી રંગ મંડપમાં મલ્લોની સામે કૂદી પડ્યા છે. ચાણૂર મલ વગેરે જે મલ હતા, મુષ્ટિક મલ વગેરે મલ હતા એ ભગવાન સાથે લડવા લાગ્યા છે. ભગવાન થોડો સમય એ મલ્લોને રમાડે છે. થોડીક વાર ભગવાનને એ પછાડતા હોય એવું એમને ભાવ થવા લાગ્યો છે. મલ્લોને એમ થયું કે હમણાં આને મારી નાખીએ, પણ ભગવાન જોત જોતામાં જ લીલા કરવા લાગ્યા છે. પોતાનું બળ વધારવા લાગ્યા અને મલ્લો ઉપર મુષ્ટિક પ્રહાર કરવાને કારણે મલ્લો થાકવા લાગ્યા છે. ભગવાન બલરામજી પેલા મુષ્ટિક મલને ફેરવી ભૂમિ ઉપર પછાડીને ઉદ્ધાર કર્યો. ભગવાન કૃષ્ણએ સાથે સાથે ચાણૂરનો વધ કર્યો છે. પછી બીજા મલ્લો દોડીને આવ્યા છે. ભગવાન કૃષ્ણએ બધા જ મલ્લોને બલરામજીને સોંપી દીધા. બલરામજી એક એક મલને એક એક હાથે ફેરવી ફેરવી ભૂમિ પર પછાડી એનો ઉદ્ધાર કર્યો છે. બધા જ મલ્લોનો નાશ થયો. એટલે કંસ મૂંઝાયો છે અને કંસ મૂંઝાય અને કહેવા લાગ્યો છે કે હે દુષ્ટો અહીં આવો. અને સંગીત વાળા જે સંગીત વગાડતા હતા ને કીધું દુષ્ટો સંગીત બંધ કરો. સંગીત બંધ કરવાનું કહી કંસ તલવાર લઈ અને મારવા જાય. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ દોડીને રંગમંડપમાં જાય. સંગીતકારોને એમ થયું કે અમારા રાજા હવે આગળ જાય છે એટલે તરત સંગીત વગાડવાનું શરૂ કર્યું અને રણસિંહ ગાવાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે. એ ધક ધકતી ધરતી મોજું કરતી વિનાશ કરતી તેગ ચડે. જનની નાદાયા કવિએ ગાયા લોક બિરલા ભૂખ જડે. એ મેદાને મરવા અવસર વધવા મર્દક સુંબલ રંગ ચડેજી મર્દક સુંબલ રંગ ચડેજી મર્દક સુંબલ. ભગવાન પોતે કંસની સામે દોડ્યા છે. કંસને એમ કે હમણાં જ તલવારથી પ્રહાર કરું, પણ ભગવાને જોત જોતામાં જ કંસનો હાથ પકડી લીધો. હાથમાંથી તલવાર પડી ગઈ છે. પકડીને ભગવાનને સીધો કંસને મંચ ઉપરથી નીચે રંગભૂમિમાં ફેંકો છે. ભગવાન પોતે પણ ઉપર
ઘણા પ્રયત્ન કરે પણ ભગવાનને આપી શકતો નથી. ભગવાને કંસને ખૂબ થકાવ્યો છે, ખૂબ માર માર્યો છે. પકડીને નીચે ભૂમિ પર પછાડી ભગવાન ઠેકડો લગાવીને કંસના છાતી ઉપર ચડી એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો. પ્રહાર કરતાની માત્રે જ કંસના પ્રાણ પંખે ઉડી ગયા. બોલો દ્વારકાધીશ કી, બોલો મથુરાધીશ કી. સમગ્ર હાહાકાર થવા લાગ્યો. કંસના ભાઈઓ પણ લડવા આવ્યા. ભગવાન બલરામજી કંસના જે ભાઈઓ હતો એનો પણ વધ કરી નાખ્યો છે અને યમ સદન પહોંચાડી દીધા. જેવો કંસ નો વધ થયો આકાશમાંથી દુંદુભી વાગવા લાગી અને ભગવાન કૃષ્ણ ને બલરામ ઉપર પુષ્પવૃષ્ટિ થઈ છે. તેઓ પ્રસન્ન થઈ ગયા. શ્રી કૃષ્ણ બલરામ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. કૃષ્ણ ભગવાનનો સગળે જય જયકાર થયો. બોલો મથુરાધીશ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આજે ભગવાન કૃષ્ણ મથુરાધીશ કહી અને જય જયકાર કરાયો. કેમ તો કે રાજાને મારે ને એ રાજા. આજે કંસને મારી ભગવાન સ્વયં મથુરાધીશ કહેવાયા છે. કહ્યું કે જે કારાગારમાં બંધનમાં પડ્યા હતા ભગવાન કૃષ્ણ અને બલરામ ત્યાં ગયા છે અને ભગવાને વસુદેવ અને દેવકીને બંધનમાંથી છોડાવ્યા છે. બંને ભાઈઓએ માતા પિતાને વંદન કર્યા છે. વસુદેવકીએ વંદન કરતા બંને પુત્રોને જગતના ઈશ્વર જાણીને ભેટા નહીં પણ બે હાથ જોડીને ઊભા રહ્યા છે. કૃષ્ણે જોયું કે માતા પિતા તો હાથ જોડીને ઊભા છે, પુત્ર ભાવ દર્શાવી શકતા નથી. પોતાના પુત્રના સ્નેહનો અનુભવ એ કરી શકતા નથી. એ જાણે છે કે હું પરમેશ્વર છું એટલે ભગવાને માયા કરી, માયા ફેલાવી દેવકી ને વસુદેવ ઉપર માયા કરી અને ભગવાન કહેવા લાગે હે માતા હે પિતા તમને અમારા તરફથી બાલ્યાવસ્થામાં, પોંગટ અવસ્થામાં, કિશોર અવસ્થામાં કોઈ સુખ મળ્યા નથી. અમોએ નંદ બાબાના ઘરે રહી અને આનંદ કિલ્લો ને તમે આયા કારાગારના અને કંસના દુઃખ સહન કરી કરીને દુઃખી થયા છે. અમારે વહેલું આવવું જોઈએ પણ અમે આવી શક્યા નથી. અમને ક્ષમા